પહેલાં તો બધાને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ ધામ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ સ્વામિનારાયણ મંદિર બગસરા ખાતે આજે બગસરાની પાવન ધરા પર કે જ્યાં ભગવાન સ્વામિનારાયણ સ્વયં પ્રત્યક્ષ અને દિવ્ય રૂપે પધાર્યા છે અને સાતલડી નદીમાં સંતો સાથે સ્નાન કરી અને ધરતીને પાવન કરી રહ્યા છે ત્યારે પરમ પૂજ્ય સદ સ્વામી શ્રી લક્ષ્મી પ્રસાદદાસજીના પ્રેરણાત્મક અને માર્ગદર્શન હેઠળ બગસરા સ્વામિનારાયણ મંદિરની દિવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન 2014માં મંદિરનું નિર્માણ માટેનું ખાતમુહૂર્ત, 2024માં આજે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ, 5 શિખરનું ભવ્યતમ ભવ્યથી મંદિર અને આજે 100 એકર જેવો વિશાળ મંડપની અંદર આજે આ મંદિરનું કાર્ય થઈ રહ્યું છે ત્યારે અહીં ઉપસ્થિત મંદિર નિર્માણના પ્રણેતા સદગુરુ શ્રી લક્ષ્મી પ્રસાદ સ્વામી વડતાલ ધામ, આચાર્ય શ્રી રાકેશ પ્રસાદ મહારાજ, સ્વામી શ્રી નાનાલાલજી મહારાજ આપણને સૌને કથાનું શ્રવણ કરાવી રહ્યા છે એવા પરમ વંદનીય વક્તા વિવેક સ્વરૂપ સ્વામી, મુક્ત સ્વરૂપ સ્વામી, ખરેખર આચાર્ય મહારાજને આજે હું વંદન કરું છું કે આચાર્ય મહારાજે અદ્ભુત સ્વામીનું નામ અદ્ભુત ત્યારે એવું રાખ્યું છે કે જ્યારે આ અદ્ભુત આપણને નજારો જોવા મળી રહ્યો છે. એવા અદ્ભુત સ્વામી નિગુણ સ્વામી તેમજ આગેવાનોમાં બગસરાના પ્રથમ નાગરિક, હમણાં સ્વામીએ મને કીધું કે આ અડાળા ચોકડીથી રોડ મંદિર સુધી 800 મીટર બનાવી આપ્યો, પણ સ્વામી એવી જ્યાં સુધી પ્રમુખ હતા ત્યાં સુધી ન થયું. એમના મિસિસ આવ્યા જ્યોત્સનાબેન રીબડિયા, પછી આ રોડ બન્યો. એટલે જ્યોત્સનાબેનને તાળીઓથી વધારો. એવા નગરપાલિકાના પ્રથમ નાગરિક એવા બેન શ્રી જ્યોત્સનાબેન, ભાઈ શ્રી એવી રીબડિયા, અમારા તાલુકા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી પ્રદીપભાઈ ભાખર, અમારે જિલ્લા પંચાયતના સભ્ય ભાઈ શ્રી ધીરુભાઈ માયાણી, અમારા આ મંદિરના ટ્રસ્ટી ભાઈ શ્રી ગોવિંદભાઈ, ભાઈ શ્રી સંજયભાઈ સિંગાળા, ભાઈ શ્રી સીકે બાબરિયા અને જે દાતાઓ છે જ્ઞાનકરણ ગ્રુપ, ભાઈ શ્રી જગદીશભાઈ પાંભર અને અનેક દાતાઓ અને તમામે તમામ આટલી મોટી વિશાળ સંખ્યામાં હરિભક્તો મિત્રો, હિન્દુ ધર્મની વૈષ્ણવ ધર્મની એક શાખા એટલે કે આપણો સ્વામિનારાયણ સંપ્રદાય જે કરોડો ભારતીયોને આજે જે સંત સમાગમથી ખરેખર આપણને એક જ્ઞાન ગંગા વહેવડાવ્યા છે ત્યારે ઈસવીસન જો હું ન ભૂલતો હોઉં તો ઈસવીસન 1801માં શ્રી સહજાનંદ સ્વામીએ આધ્યાત્મિક અને સમાજ સુધારણાની પ્રવૃત્તિઓ આરંભી, જેમાં સવિશેષ વિચાર શુદ્ધિ, આચાર શુદ્ધિ, વ્યવહાર શુદ્ધિ ઉપર ખાસ એટલે ખાસ આગ્રહ રાખવામાં આવ્યો. ભગવાન સ્વામિનારાયણના જન્મ 3 એપ્રિલ એટલે કે 1781 1837માં અયોધ્યા પાસેના એક નાના એવા સપૈયા ગામમાં થયો ત્યારે સહજાનંદ સ્વામીજી સદગુરુ રામાનંદ સ્વામીજીના સંપર્કમાં આવ્યા અને એમની પાસેથી જ્યારે દીક્ષા મેળવી અને સમગ્ર ભારત વર્ષમાં આધ્યાત્મિક વિચારોનો પ્રસાર કરતા માત્ર 23 વર્ષની ઉંમરે
જેમણે 500 જેટલા સાધુઓને દીક્ષા આપી. ભાઈઓ બહેનો, મારે કહેવાનો ભાવાર્થ એટલા માટે છે કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આચાર વિચારના મૂળ આધાર 4 થંભો છે. 4 થંભોમાં જેમાં વૃષ્ણામૃત, શિક્ષાપત્રી, સત્સંગી જીવન અને ભક્ત ચિંતામણી. મને ખ્યાલ છે ત્યાં સુધી આ 4 ગ્રંથો પૈકી સત્સંગી જીવન ગ્રંથ વડતાલ સંસ્થા તરફથી પ્રકાશિત અને શ્રી શતાનંદ સ્વામીજીએ લખેલો સંસ્કૃત ગ્રંથ છે, જેમાં ભગવાન સ્વામિનારાયણનું જીવન કાર્ય અને એમના ઉપદેશો, બોધ અને તમામ એમના વિચારો આવા લેવામાં આવ્યા છે. ત્યારે આજે વડતાલ દેશના 5મા આચાર્ય તરીકે પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજીના માર્ગદર્શન હેઠળ વિવિધ સંસ્થાઓ અને ગુરુકુળો કાર્યરત છે અને લોકહિત તેમજ સેવાના કાર્યો આજે રાત દિવસ ચાલી રહ્યા છે. ત્યારે જેમાં બગસરા સંત મંડળ દ્વારા શ્રીમદ સત્સંગ જીવન શ્રીમદ ભાગવતની અનેક પારાયણો, અનેક કાર્યક્રમોનો હું અહીંયા સાક્ષી બન્યો છું. એમાં સત્સંગ શિબિરો હોય, પદયાત્રાઓ હોય, કુદરતી આપદા હોય, માનવ સેવા યજ્ઞ હોય, સર્વરોગ નિદાન કેમ્પ હોય, જેવા અનેક લોકહિતના કામ આ સંતોના વરદ થઈ રહ્યા છે. ત્યારે ખરેખર જિલ્લાના સાંસદ તરીકે હું ખૂબ એમને શુભકામના પાઠવું છું અને હું ગૌરવ અનુભવું છું. આજે આપણામાં એક કહેવત છે, ઓમ અસતો માં સદગમયે તમસોજા જ્યોતિર્ગમય મૃત્યુમાં અમૃતમ ગમય ઓમ શાંતિ શાંતિ શાંતિ. અર્થાત, હે પ્રભુ, મને અસત્યથી સત્ય તરફ અને મને અંધકારથી પ્રકાશ તરફ અને મને મૃત્યુથી અમરતા તરફ લઈ જાઓ. આજના સમયમાં આ કામ આપણા આ ગુરુ સંતો મહંતો જે કરી રહ્યા છે એ ખરેખર એક અદ્ભુત કાર્ય કરી રહ્યા છે. એવી રીતે જે સંતો કામ કરી રહ્યા છે અને સંતોના આશીર્વાદથી, લાખો કરોડો સંતોના આશીર્વાદથી આજે આપણા દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે નિસ્વાર્થ ભાવે કામ કરી રહ્યા છે. પછી રામ મંદિરનું નિર્માણ હોય, 370ની કલમ હોય, શિક્ષણનું કામ હોય કે દેશના ઉત્થાન માટેનું કામ હોય, રાષ્ટ્ર રક્ષા માટેનું કામ હોય, ધર્મ રક્ષા માટેનું કામ હોય કે રાષ્ટ્રના વિકાસ માટેનું કામ હોય, ત્યારે આ પ્રધાનમંત્રી આપણા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે કરોડો સંતોના મહંતોના આશીર્વાદથી આ કામગીરી કરી રહ્યા. ત્યારે મિત્રો, આપણે સૌને ખ્યાલ છે કે ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદથી આપણા સાધુ સંતો દ્વારા ગુરુકુળોમાં બાળકોનું સુસારું જીવન અને ઘડતર થઈ રહ્યું છે. ત્યારે આજે સ્વામી અહીંયા આપણે કથા સાંભળતા હતા ત્યારે જોતા હતા અને કહેતા હતા કે આવનારી પેઢીને કઈ તરફ લઈ જવાની છે. ખરેખર આપણે આવનારું ભારતનું ભવિષ્ય, આવનારું ભારતનું ઘડતર અને આપણા આવનારી પેઢીને એક સારી જિંદગી આપી હોય તો ખરેખર ગુરુકુળની અંદર જે આપણા બાળકોનું ઘડતર થવાનું છે ને એવું કશે કોઈ જગ્યાએ થવાનું નથી. આજે બાળકોને ગુરુકુળની અંદર અત્યંત આધુનિક સુવિધાઓ હોવા છતાં ગુરુકુળમાં આપણા સ્વામી જે સંતો છે એ ચટાઈ પર સૂવે છે અને લાકડાના વાસણમાં જમે છે. મેં મારી નજરે જોયેલા છે. એવા સંતો માટે ખરેખર નતમસ્તક હું વંદન કરું છું. સંતો ફક્ત મંદિર બનાવી પૂજા કરવાનું કામ નથી કરતા, પરંતુ સમાજમાં ફેલાયેલા કુરિવાજો,
અને વ્યસન મુક્તિના કામો જે રાત દિવસ આપણી માટે ચિંતા કરી રહ્યા છે એ આ સ્વામિનારાયણના સંતો છે. એમને નતમસ્તક વંદન કરીએ. અર્થાત ગુરુકુળમાં બાળકોને શિક્ષિત, દીક્ષિત અને વ્યસન મુક્ત કરવાનો શ્રેય પણ આ સંતોને જાય છે. સંતો દ્વારા ગામડે ગામડે જઈ વ્યસન મુક્તિના અભિયાન ચલાવવામાં આવે છે. ગરીબો માટે આરોગ્યના ઉપકરણો આપવામાં આવે છે, તેમજ હોસ્પિટલો ચલાવવામાં આવે છે. તેઓ દીન દુખિયાઓના સેવા કરે છે, જળ સંસાધનનું પણ કામ કરે છે, વૃક્ષારોપણનું કામ કરે છે, ગૌ સેવાનું કામ કરે છે. કોરોના જેવા કોરોના કાળમાં એ ઘર ઘર જઈ અને સેવાનું કામ કર્યું છે. એ આ સંતોએ અમે નરી આંખે જોયેલું છે. આ બધા એવા કાર્યો છે જે સાધુ સંતો દ્વારા કરવામાં આવી રહ્યા છે. ભાવિ રાષ્ટ્રના નિર્માણ માટે હર હંમેશા સંતો આગળ ઊભા હોય છે. ત્યારે આપણે ભારતીય સંસ્કૃતિમાં પણ કહેવત છે કે યત્ર નાયત્રે પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. અર્થાત જ્યાં નારીની પૂજા થાય છે, જ્યાં નારીનું સન્માન થાય છે, ત્યાં દેવતાઓનો પણ વાસ હોય છે. સંતો મહંતો હંમેશા નારી અને દેવીનું સ્વરૂપ માને છે. ભાઈઓ બહેનો, સંતો પુરુષો કરતાં પણ સ્ત્રીનું શિક્ષણ વધારે મળી રહે એની માટે મથામણ કરી રહ્યા છે. કારણ કે સ્ત્રી છે એ બે કુળને તારે છે. દીકરી સ્વરૂપે પિતાના કુળને તારે છે અને પત્ની તરીકે એક પતિના ઘરનો પણ ઉદ્ધાર કરે છે. અહીં બેઠેલા સંતો મહંતો અને આપણે સૌ એક સ્ત્રી એટલે કે એક માતાના કુખે જે જન્મ લીધો છે, ત્યારે આપણે આપણા શાસ્ત્રોમાં પણ કહેવાય છે કે બાળકોનું નિર્માણ પ્રથમ શિક્ષક હોય, પછી માતા હોય અને પછી ગુરુજન હોય છે. આ ત્રણેય કામો કરવાનું કાર્ય જો અત્યારે કોઈ કરતું હોય ને તો અહીં બેઠેલા સંતો કરી રહ્યા છે. ત્યારે આવા પરોપકારના અભિયાન માટે સૌ સંતો મહંતોને હું નતમસ્તક વંદન કરું છું, એમનો આભાર વ્યક્ત કરું છું. અંતે વડતાલ ધામ 30 શતાબ્દી મહોત્સવ ઉપક્રમે આયોજિત મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ બદલ અહીંયા મને બોલવાની તક આપી સંતોએ મારું સન્માન કર્યું અને મને સંતોના દર્શન કરવાનો અહીંયા મોકો મળ્યો, આટલા મોટા હરિભક્તોના દર્શન કરવાનો મોકો મળ્યો. ત્યારે હું આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. એટલી જ વાત કરવી છે. અસ્તુ. વંદે માતરમ. જય સ્વામિનારાયણ.